નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક નવા પોઈન્ટ તરફ આગળ જઈએ. પોઈન્ટનું નામ છે ડાઇઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન એટલે શું. સૌથી પહેલા આપણે પોર્શન લઈએ ડાઇઇલેક્ટ્રિક અને ડાઇલેક્ટ્રિક પછી આપણે પોર્શન લઈશું ધ્રુવીભવન. ચલો, સૌથી પહેલા તો ડાઇઇલેક્ટ્રિક એટલે શું. તો ડાઇઇલેક્ટ્રિકનો શોર્ટમાં મતલબ થાય ડાઇઇલેક્ટ્રિક પદાર્થ એટલે એવો પદાર્થ કે જે અવાહક હોય. જે પદાર્થ અવાહક હોય તેવા પદાર્થને આપણે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. અને અવાહકની તો કોઈ ડેફિનેશન આપવાની જરૂર જ નથી, કારણ કે આપણે છેક નીચલા ધોરણોથી આ ભણતા આવીએ છીએ. બરાબર છે. તો ટૂંકમાં ડાઇઇલેક્ટ્રિક પદાર્થ એટલે જે અવાહક પદાર્થ હોય એને આપણે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે ડાઇઇલેક્ટ્રિકના બે પ્રકાર પડે છે. એક છે અધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થ અને બીજો છે ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થ. હવે આ અધ્રુવીય અને ધ્રુવીય શું છે એને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યના અંદર અણુઓ જે રહ્યા એ અણુઓ બે પ્રકારની ખાસિયત ધરાવતા હોય. એક તો ધ્રુવીય પ્રકારની અને બીજી અધ્રુવીય પ્રકારની. હવે આ ધ્રુવીય પ્રકારની અને અધ્રુવીય પ્રકારની અણુઓની ખાસિયત કેવી રીતે હોય છે સમજીએ. તો માની લઈએ કે કોઈ દ્રવ્ય છે એની અંદર અધ્રુવીય પ્રકારના અણુઓ છે એવું વિચારી લઈએ. માની લઈએ કે કોઈ દ્રવ્ય છે જેના અણુઓ એ અધ્રુવીય પ્રકારે ગોઠવાયેલા છે. તો કેવી રીતે ખબર પડશે કે આ દ્રવ્યના અણુઓ અધ્રુવીય પ્રકારે ગોઠવાયેલા હોય. તો અધ્રુવીય અણુઓમાં રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારો, સાંભળજો, અધ્રુવીય પદાર્થમાં કોઈ દ્રવ્યના અધ્રુવીય અણુમાં રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારો આ બંનેના કેન્દ્રો જો એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય. દ્રવ્યના એવા અણુઓ કે જેના અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભાર એના પણ કેન્દ્રો જો એક જ બિંદુ આગળ સંપાત થતા હોય, બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય તો તેવા અણુને આપણે અધ્રુવીય અણુ કહીએ છીએ. જેમ કે માની લો કે આ કોઈ અણુ છે, આ અણુની અંદર એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર છે એવું વિચારી લો. તો આની અંદર રહેલો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર આ હશે અને એ જ કેન્દ્ર હશે ઋણ વિદ્યુત ભારનું. તો આવા પ્રકારની જે ગોઠવણી હોય તેવા દ્રવ્યને અધ્રુવીય દ્રવ્ય કહેવાય અને આવા પદાર્થને અધ્રુવીય પદાર્થ અથવા તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાશે. તો સિમ્પલ આપણે એટલી તો ખબર પડી ગઈ કે અધ્રુવીય અણુ એટલે એવા અણુ કે જેના અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો તેવા અણુને આપણે અધ્રુવીય અણુ કહીએ છીએ. તો આની ડેફિનેશન પહેલા આપણે એક લખી દઈએ, આની એક વ્યાખ્યા લખી દઈએ અધ્રુવીય અણુની. તો અધ્રુવીય અણુમાં શું? તો જે અણુ દ્રવ્યના જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય તો તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. તો અધ્રુવીય અણુ એટલે કેવા અણુઓ કે જેના અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય. બરાબર. તો આવા અણુઓને આપણે અધ્રુવીય અણુઓ કહીએ. હવે આવા અધ્રુવીય અણુઓ ધરાવતા જે પદાર્થ હોય એ પદાર્થને આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. તો બીજો પોઈન્ટ, આવા અધ્રુવીય અણુઓ ધરાવતા ડાઇલેક્ટ્રિક પદાર્થને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ
કહે છે. સિમ્પલ. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે આવા અધ્રુવીય અણુઓ ધરાવતા કોઈ પદાર્થ હોય એને આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીશું. ચલો આના ઉદાહરણ કયા છે કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના ઉદાહરણોમાં આપણે કયા ઉદાહરણો જોઈએ? તો એક્ઝામ્પલ તરીકે લખીએ. આના ઉદાહરણોમાં છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં. તો નંબર 1 H2, નંબર 2 CO2. તો આ બધા એક એવા પદાર્થો છે કે જેના અણુઓની રચના જોશો તો એ અધ્રુવીય પ્રકારની હોય છે. હવે સિમ્પલ વિચારો કે અધ્રુવીયની ખાસિયત શું થઈ કે એવો અણુ કે જેનો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેનું કેન્દ્ર એક જ હોય. તો વિચારી લો કે ધન અને ઋણ વિદ્યુત ભાર બંનેનું કેન્દ્ર જો એક જ જગ્યાએ હોય તો આપણે ડાયપોલની રચના સમજ્યા હતા. ડાયપોલમાં આપણે આવું ભણ્યા હતા કે આ ધન વિદ્યુત ભાર હોય, આ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર હોય, બંને વચ્ચેનું અંતર પરિમિત અંતર એટલે 2a જેટલું હોય. તો આ ડાયપોલ માટેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a ઇન્ટુ Q સૂત્ર અનુસાર આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર. ડાયપોલમાં આપણે ભણી ગયા હતા કે બંને વિદ્યુત ભારો સમાન મૂલ્યના હોય પરંતુ વિજાતીય પ્રકારના અને પરિમિત અંતરે રહેલા હોય તો જ એની ડાયપોલ મોમેન્ટ મળી શકે. શું આવા અધ્રુવીય અણુઓની ડાયપોલ મોમેન્ટ હોઈ શકે? જો હા, અહીંયા તમને દેખાય છે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના તો છે જ, પણ બંનેના કેન્દ્રો એક જ જગ્યાએ એટલે આ ઋણ વિદ્યુત ભાર આ ધન ઉપર જ આવી ગયેલો છે. હવે ઋણ એ ધન ઉપર જ આવી ગયેલો હોય તો બંને વચ્ચેનું અંતર 2a કેટલું થઈ જાય? તો 0 થઈ જવાનું છે. તો અંતર 2a 0 થાય તો ડાયપોલ મોમેન્ટ P કેટલી થઈ જાય? 0. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે અધ્રુવીય પ્રકારના અણુઓની ડાયપોલ મોમેન્ટ હંમેશા કેવી હોય છે? 0. અથવા તો અધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો અધ્રુવીય અણુઓ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો અધ્રુવીય અણુઓમાં આપણે આટલી ખાસિયતો લખી શકીએ. ચલો હવે આપણે લઈએ ધ્રુવીય અણુઓ વિશેની કેટલીક માહિતી. તો ધ્રુવીય અણુઓ કોને કહેવાશે? તો અધ્રુવીય ના હોય એવા અણુઓને ધ્રુવીય કહેવાય. સિમ્પલ છે. પણ ધ્રુવીય અણુઓની પ્રોપર વ્યાખ્યા આપણે આપવી હોય તો શું આપી શકાય? કે ધ્રુવીય અણુઓ એટલે દ્રવ્યની અંદર રહેલા એવા અણુઓ કે જેના અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભાર આ બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા ના હોય પરંતુ જુદા જુદા હોય તો તેવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ તરીકે ઓળખીશું. અને ધ્રુવીય અણુઓથી બનતા પદાર્થને આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. તો સિમ્પલ વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકીએ કે દ્રવ્યના જે અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા જુદા હોય તો તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. ક્લિયર? તો દ્રવ્યના એવા અણુઓ કે જેના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો તમે જુઓ તો એ જુદા જુદા હોય તો તેવા અણુઓને આપણે ધ્રુવીય અણુઓ કહીશું. ચલો બીજી ખાસિયત, આના પરથી બીજો પોઈન્ટ કે ધ્રુવીય અણુઓ ધરાવતો કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય તો તેવા ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીશું. તો ધ્રુવીય અણુઓ ધરાવતા ડાઇલેક્ટ્રિક પદાર્થને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ
કહે છે. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહીશું? કે જે પદાર્થ ધ્રુવીય અણુઓ ધરાવતો હોય તો એવા પદાર્થને આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ. ચલો આના ઉદાહરણમાં જોઈએ. તો આના ઉદાહરણમાં આના એક્ઝામ્પલમાં થશે. આના ઉદાહરણો કયા કયા છે? તો ઉદાહરણમાં નંબર 1 HCl HCl, બીજો થશે H2O. તો આ બધા જે અણુઓ, આ બધા જે પદાર્થ રહ્યા એના અણુઓ એ ધ્રુવીય પ્રકારની ખાસિયત ધરાવે છે, માટે આવા પદાર્થોને આપણે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીશું. ઓકે, હવે વિચારો એની વ્યાખ્યા ઉપરથી આપણે લખ્યું તો શું કે દ્રવ્યના એવા અણુઓ કે જ્યાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત ના થતા હોય, જુદા જુદા હોય. તો સિમ્પલ વિચારો કે માની લો કે એવો અણુ, આવો કોઈ અણુ હશે કે આ જગ્યાએ જો ધન વિદ્યુત ભાર હોય તો આ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર હશે. બંનેના કેન્દ્રો અલગ અલગ થઈ ગયા. જો બંનેના કેન્દ્રો અલગ અલગ થઈ ગયા હોય તો બંને વચ્ચેનું અંતર પણ પરિમિત અંતર હશે, કોઈ જાણીતું અંતર હોવું જોઈએ. અને બંને વચ્ચે જો કોઈ જાણીતું અંતર હોય તો આવા અણુઓની કંઈક ડાયપોલ મોમેન્ટ મળતી હશે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો આના પોઈન્ટમાં લખી શકાય, ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. સૌથી મહત્વનો પોઈન્ટ આ બંને, છેલ્લા પોઈન્ટ કે અધ્રુવીય અણુઓ એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી અને ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. સમજો, હજી પણ કહું છું, ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, જ્યારે અધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. અણુઓની વાત ચાલે છે. ઓકે, ચલો હવે માની લો કે કોઈ અણુ જો અધ્રુવીય પ્રકારનો હોય તો એનો દેખાવ કેવો હશે? તો અધ્રુવીય અણુ હોય તો એનો દેખાવ આવા પ્રકારનો હોય કે કોઈ અણુ છે, અણુની અંદર ધન અને ઋણ આ બંને વિદ્યુત ભારો આવી ગયા. તો આવો દેખાવ એ અધ્રુવીય અણુનો હશે. તો ધ્રુવીય અણુનો દેખાવ કેવો હશે? તો આવી રીતે કોઈ એક જગ્યાએ ધન તો એક જગ્યાએ ઋણ, તો આવો દેખાવ એ ધ્રુવીય અણુનો હશે. ક્લિયર? તો બંનેનો ડિફરન્સ, બંનેમાં તફાવત કેટલો છે અને બંનેમાં કેટલા સમજવાના પોઈન્ટો છે આપણે આ રીતે સમજી શકીએ. આ પોઈન્ટો, આ બંને પોઈન્ટો સમજવા માટે સૌથી બેસ્ટ છે. આના ઉપરથી આપણે આગળની થિયરીઓ ભણવાની છે કે આગળની થિયરીઓમાં આપણે કયા કયા પોઈન્ટો લઈશું. ચલો શરૂ કરીએ. નવો પોઈન્ટ આગળ ભણીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન કેવી રીતે થાય છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન કેવી રીતે થાય? તો ટાઇટલ આપણે આવી રીતે લખીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરથી ડાઇલેક્ટ્રિક નું ધ્રુવીભવન. હવે ધ્રુવીભવન શું છે એ સમજવા માટે આપણે પહેલા એક બે આકૃતિઓ દોરવી પડશે અને એના ઉપરથી સમજીશું. તો ટાઇટલ આવી રીતે છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે કોઈ ડાઇલેક્ટ્રિક હોય એનું ધ્રુવીભવન કેવી રીતે થાય? તો સૌથી પહેલા ડાઇલેક્ટ્રિક કીધો છે, પણ કયો? ધ્રુવીય કે અધ્રુવીય? તો એના માટે આ થિયરી આપણે ધ્રુવીય અને અધ્રુવીય બંનેને ધ્યાનમાં રાખીને મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો, તો બંને માટે આપણે ધારો કે આ જગ્યાએથી ભાગ કરી દઈ અને બંને માટે આપણે આ થિયરી સાબિત કરીએ. સૌથી પહેલા આપણે લઈએ જે અધ્રુવીય છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે. પહેલા આપણે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે મેળવીએ અને બીજી બાજુ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે, પછી ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે આપણે
સાબિત કરીશું. તો આપણે ચેક કરવું છે કે જ્યારે અધ્રુવીય કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, આને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એના અંદર ધ્રુવીભવનની ઘટના કેવી રીતે થાય છે. ઓકે, ચલો, ધ્રુવીભવન એટલે શું? તો ધ્રુવીભવન એટલે એવી ઘટના કે જેમાં પદાર્થ હોય તો પદાર્થને કાયમી ડાયપોલ ના હોય તો ડાયપોલ મોમેન્ટ કાયમી ડાયપોલ મોમેન્ટ ના હોય તો કાયમી ડાયપોલ મોમેન્ટ અંદર ઉત્પન્ન કરવી, તો આ ઘટનાને આપણે ધ્રુવીભવન કહીએ. ફરીથી કહું છું, ધ્રુવીભવન એટલે કોઈ પણ પદાર્થની અંદર જો ડાયપોલ મોમેન્ટ ના હોય તો એ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવી, તો આ ઘટનાને આપણે ધ્રુવીભવન તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન એ થાય કે ચલો, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તો જે અધ્રુવીય અણુ છે એની તો કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી, તો સ્વાભાવિક છે કે કોઈ પ્રક્રિયાથી તમે કાયમી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરશો, માટે એને ધ્રુવીભવનની ઘટના તો કહેશો. પણ ધ્રુવીય અણુની અંદર, ધ્રુવીય અણુમાં તો કાયમી ડાયપોલ મોમેન્ટ હોય જ છે, તો એમાં ઉત્પન્ન કરવાની શું જરૂર પડી? તો એમાં તો ધ્રુવીભવનની ઘટના તો નહીં જ બનતી હોય, પણ બંનેમાં ધ્રુવીભવનની ઘટના બને છે. હવે કેવી રીતે? તો હું પહેલા અધ્રુવીય માટેની ઘટના સમજાવી દઉં, પછી આપણે ધ્રુવીય માટેની ઘટના સમજીએ. તો સૌથી પહેલા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે આપણે ધ્રુવીભવનની ઘટના સમજવા માટે આપણે સૌથી પહેલા કોઈ અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ બતાવી દઈએ. તો આપણે સૌથી પહેલા એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ લઈ લઈએ. ઓકે, માની લો કે આ એક અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. હવે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય તો એના અણુઓ કેવી રીતે ગોઠવાયેલા હશે? પ્લસ માઇનસ બંનેના કેન્દ્રો એક જ જગ્યા ઉપર, પ્લસ માઇનસ. હવે તમે અધ્રુવીય પદાર્થના અણુઓ જોશો તો બધા અણુઓ માટે તમને ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંનેના કેન્દ્રો એક જ બિંદુ ઉપર સંપાત થયેલા હોવાથી આવા જે અણુઓ છે એ અણુઓની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે. એ તો આપણે આગળ ભણી ગયેલા કે અધ્રુવીય પદાર્થ હોય, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર રહેલા જે અણુઓ છે એ અણુઓની ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે, કારણ કે એના અંદર રહેલા ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય છે. એટલે ટૂંકમાં એમ કહી શકો કે આવા પદાર્થની ડાયપોલ મોમેન્ટ એટલે P શૂન્ય છે. હા, શૂન્ય છે જ, બરાબર. સૌથી પહેલું કામ કરીએ, આવો ડાઇલેક્ટ્રિક પદાર્થ જેને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મૂકીએ. એટલે સૌથી પહેલા આવા પદાર્થને કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખવો નથી. ટૂંકમાં આવા પદાર્થ અત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે, એટલે E0 બરાબર 0 આવી સ્થિતિમાં રહેલો છે. તો આવી સ્થિતિમાં એ તમને આવો આકાર બતાવતો દેખાય છે. હવે જ્યારે આવા પદાર્થને તમે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રના સંપર્કમાં લાવશો, એટલે આવા પદાર્થને, આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો, માની લો કે આવી દિશામાંનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો તો કહી શકાય કે આના અંદર E0 0 નથી. શરૂઆતમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોવાને લીધે E0 બરાબર 0. હવે આવા પદાર્થને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવી સ્થિતિમાં આ જે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એનું શું થશે? ચલો જોઈએ. તો માની લો કે આમાંથી કોઈ એક અણુ લઈ લઈએ. આપણે કોઈ એક અણુ લઈ લઈએ અધ્રુવીય પ્રકારનો. આ અધ્રુવીય પ્રકારના અણુને તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકશો તો શું થશે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે અધ્રુવીય અણુમાં રહેલા જે ધન અને ઋણ વિદ્યુત ભારો છે એના ઉપર બળ લાગશે. એમાંથી જે ધન વિદ્યુત ભારો છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને ઋણ વિદ્યુત ભારો છે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ટૂંકમાં ધન અને ઋણ વિદ્યુત ભારો છૂટા પડવાનો પ્રયત્ન કરશે, અને છૂટા પડી અને કોઈ અલગ સ્થિતિમાં આવી જશે, જે આપણે અહીં આગળ દર્શાવીએ. આવી રીતે આ બાજુ ઋણ વિદ્યુત ભાર આવી જશે, આ બાજુ ધન વિદ્યુત ભાર આવી જશે. એટલે બંને શું થશે? પહેલા બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હતા,
પછી બીજી સ્થિતિમાં શું થયું કે આ જે અણુ હતો એના જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરમાં લાયા તો ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં Q × E જેટલું બળ લાગ્યું અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં -Q × E જેટલું બળ લાગ્યું, જેના લીધે ધન અને ઋણ વિદ્યુત ભારો ખેંચાયા અને બંનેના કેન્દ્રો છૂટા પડ્યા. પણ છૂટા પડતા એટલા બધા છૂટા નહીં પડી જતા કે એક ભાગમાં આખા ઋણ વિદ્યુત ભાર અને બીજો કોઈ આકાર, એક આકારમાં ઋણ અને એકમાં ધન આવી જાય, એવું નહીં થતું. થોડીક જ માત્રામાં છૂટા પડે છે. કેમ આવું થાય છે? કારણ કે આ ધન અને ઋણ વિદ્યુત ભારો રહ્યા એ બંને વચ્ચે કુલંબનું એક આકર્ષણ બળ પણ લાગતું હશે. ધન અને ઋણ વિદ્યુત ભારો છે તો બંને વચ્ચે કુલંબનું એક આકર્ષણ બળ પણ લાગતું હશે. એ આકર્ષણ બળના લીધે આ બંને વિદ્યુત ભારો વધારે છૂટા પડવાને લીધે થોડાક જ છૂટા પડે છે, પણ બંનેના કેન્દ્રો તો જુદા જુદા થઈ જાય છે. એટલે જ્યારે ધ્રુવીય અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ છીએ ત્યારે આ ધ્રુવીય અણુઓના ધન અને ઋણ વિદ્યુત ભાર છૂટા પડી જાય છે અને છૂટા પડી આવા આકારે દરેક અણુઓ આવી જાય છે. તો દરેક અણુ માટે જો આપણે દોરીએ તો દરેક અણુ માટેની આકૃતિ આવી રીતે થશે. આવી રીતે આવી જશે. બધા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારો ખેંચાઈ જશે. હવે વાત આવે બીજી કે આની અંદર આ જે બે ભાગ પડ્યા છે, આ બંને ભાગમાંથી ધન કઈ બાજુ હશે અને ઋણ કઈ બાજુ હશે તો ચેક કરીએ. તો આ જે અણુ હતો, આ અણુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવે છે ત્યારે ખેંચાઈ અને આવી રીતે થઈ જાય છે. હવે આ રચના તમને એક ડાયપોલની યાદ અપાવરાવે છે. ડાયપોલમાં આ ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર, તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? તો ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફની દિશામાં હશે. તો બધા જ અણુઓ એવી રીતે ગોઠવાઈ જાય છે કે જેની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં થાય. તો આ બધા જ જે અણુઓ જે ખેંચાઈ ગયા તો એ એવી રીતે ધન અને ઋણ ગોઠવાશે કે એ બધાની તમે ડાયપોલ મોમેન્ટ લો તો બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવી જાય. તો આ બાજુ ઋણ ધન, તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આ ઋણ ધન, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, ઋણ ધન. તો તમે દરેકની ડાયપોલ મોમેન્ટ જોશો તો બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવી ગઈ. બરાબર. હવે પહેલા શરૂઆતમાં બધાની ડાયપોલ મોમેન્ટ 0 હતી. બીજી સ્થિતિમાં જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તમે આપો છો તો બધા જ અણુઓની તમે ડાયપોલ મોમેન્ટ લઈ એનું પરિણામી લેશો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ તમને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ મળવાની છે. માટે ડાયપોલ મોમેન્ટ નથી એવી સ્થિતિમાંથી ડાયપોલ મોમેન્ટ આવી જાય એવી સ્થિતિમાં લાવી દીધું અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને. માટે આ ઘટનાને આપણે ધ્રુવીભવનની ઘટના તરીકે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં તમે આ સ્થિતિ માટે લખી શકો કે P પણ 0 નથી. ખ્યાલ આવી ગયો? તો આ ઘટના રહી એને ધ્રુવીભવનની ઘટના તરીકે ઓળખીશું. હવે વાત કરીએ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક માટે. આના અંદર થોડો એક પોઈન્ટ બાકી છે પણ આને ધ્યાનમાં રાખીને તરત જ આપણે ધ્રુવીય માટે લઈ લઈએ. ચલો, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે ધ્રુવીભવન કરીએ કેવી રીતે થશે? તો સૌથી પહેલા હું ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ લઈ લઉં. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં અણુઓ ધ્રુવીય રીતે ગોઠવાયેલા હશે અને કેવી રીતનો આકાર હતો આપણે બતાવ્યો તો આગળ કે એક આવી રીતે હોય, એક આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે. આમાં તમે પ્લસ માઇનસ જુઓ તો અલગ અલગ પ્રકારે હશે. આ દરેકે દરેકની ડાયપોલ મોમેન્ટ તમે કહો. હવે હું એક પ્રશ્ન પૂછું, મને સાચો કે ખોટો જવાબ આપજો. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં સમજો, શબ્દે શબ્દ સમજો, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ હંમેશા 0 હોય છે. વિધાન સાચું કે ખોટું? ફરીથી કહું છું, યાદ. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, હજી તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ હંમેશા 0 હોય છે. વિધાન સાચું કે ખોટું? એટલે ઘણા આમાંથી કહે છે લગભગ 90% એમ કહે છે ખોટું. કારણ કે આગળ આપણે છેલ્લો પોઈન્ટ શું લખ્યો હતો કે ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો
તો ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ તો હોવી જ જોઈએ ને, કારણ કે એના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો મેં વિધાનમાં શું લખ્યું હતું અહીંયા આગળ? ધ્રુવીય અણુઓ, સમજો, ધ્રુવીય અણુઓ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ મેં પ્રશ્ન હાલ શું પૂછ્યો? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં તો ઘણા બધા અણુઓ આવે. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે. તો ચલો ચેક કરીએ. તો અહીંયા આગળ એક ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે. અત્યારે હાલ તમે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી, એટલે ટૂંકમાં હાલ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે આવી સ્થિતિમાં તમે ધ્રુવીય અણુઓ જે રહ્યા એ ધ્રુવીય અણુઓની તમે ડાયપોલ મોમેન્ટ જુઓ તો પહેલા અણુની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ એટલે આ દિશામાં, બીજા અણુની ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ એટલે આવી દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં. તો બધા અણુઓની ડાયપોલ મોમેન્ટ તો ખરી જ, પણ આ બધા અણુઓ પદાર્થની અંદર અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. હવે અસ્તવ્યસ્ત ગોઠવાઓના લીધે આ બધા અણુઓની જ્યારે પરિણામી તમે ડાયપોલ મોમેન્ટ લો છો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ હંમેશા કેવી થાય છે? શૂન્ય. આઈડિયા ક્લિયર થઈ ગયો? તો અણુની ડાયપોલ મોમેન્ટ ખરી, પણ અણુઓ જે પદાર્થમાં ગોઠવાય છે એ અસ્તવ્યસ્ત પ્રકારે ગોઠવાય છે. અને આખા પદાર્થની તમે ડાયપોલ મોમેન્ટ કરો એટલે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરવો પડે, અને સરવાળો કરો તો પરિણામી તમને કેટલું મળશે? શૂન્ય. તો આવા પદાર્થની ડાયપોલ મોમેન્ટ પણ કેવી હોય છે? શૂન્ય. શું હવે તમે એને ધ્રુવીભવનની પ્રક્રિયામાં લઈ શકો? હા, લઈ શકાય. ધ્રુવીભવનની પ્રક્રિયા કોને કીધી? ડાયપોલ મોમેન્ટ ના હોય એમાંથી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરીએ તો આ ઘટનાને ધ્રુવીભવનની ઘટના કહેવાય. તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ નથી પદાર્થની, તો આપણે પ્રક્રિયા કરી અને ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરાવીએ. તો આમાંથી આપણે પ્રક્રિયા કરીએ, આવા પદાર્થને લઈ લઈએ હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. આવા પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લઈ લઈએ તો શું થશે? માની લો આમાંથી આ એક અણુ રહ્યો, આ અણુને હું લઈ લઉં છું અને જે પ્રમાણે ગોઠવાયેલો છે એ પ્રમાણે હું દોરી દઉં. આ એક અણુ આવી રીતે ગોઠવાયેલો છે, પ્લસ માઇનસ. ચલો માઇનસ પ્લસ છે, પણ પ્લસ માઇનસ લઈ લો, ગમે તે તમે લઈ શકો. હવે એક અણુ મેં હાર્યો લીધો, બરાબર? એ અણુ આવી રીતે ગોઠવાયેલો હતો. હવે આ જે આખો પદાર્થ રહ્યો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે લઈ લઈએ, એટલે E0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. વિદ્યુત ક્ષેત્ર 0 નથી, તમે કંઈક વિદ્યુત ક્ષેત્ર આપો છો. હવે આવી સ્થિતિમાં આ અણુ જે મેં અહીંયા આગળ પ્લસ માઇનસ છે, પણ મેં માઇનસ પ્લસ બતાવેલો છે, જેની ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં છે. હવે આ અણુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કઈ રીતે ગોઠવાશે તો વિચારીએ. માની લો કે આ અણુ રહ્યો જેના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો અલગ અલગ છે, એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે અણુ એક ડાયપોલ જેવી રચના ધરાવે છે, જેમાં ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અંતર બહુ જ સૂક્ષ્મ છે, પરિમિત છે, પણ ડાયપોલ તરીકે તો ધરાવે જ છે, કારણ કે બંનેના કેન્દ્રો અલગ અલગ છે. હવે ડાયપોલની રચના યાદ કરો. ડાયપોલને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ, ડાયપોલને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે ધન વિદ્યુત ભાર પર આ દિશામાં, ઋણ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લાગશે. બંનેનું પરિણામી બળ શૂન્ય થશે, પરંતુ બંને વિદ્યુત ભારો પર લાગતા બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાને લીધે આ જે ડાયપોલ છે એ ડાયપોલ ઉપર પરિણામી ટોર્ક લાગશે, અને ટોર્ક લાગવાને લીધે આ જે ડાયપોલ છે એ ડાયપોલ ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે, અને ભ્રમણ એવી દિશામાં કરશે કે જેની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જાય. એટલે આ જે અણુ રહ્યો એ અણુ આવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે. ઓકે, અહીંયા માઇનસ, આ જગ્યાએ પ્લસ, જેની ડાયપોલ મોમેન્ટ હવે આ દિશામાં થઈ જાય. એટલે બધા જ અણુઓ એ ડાયપોલ તરીકે વર્તશે અને પોતે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિણામી ટોર્ક લગાડી અને ભ્રમણ કરશે, અને ભ્રમણ કરી બધાની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હોય એવી દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો પહેલો અણુ છે એ ભ્રમણ કરી અને આ બીજા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે ગોઠવાશે એ આવી રીતે ગોઠવાશે, માઇનસ પ્લસ. બીજો પણ આવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે.
બધાની ડાયપોલ મોમેન્ટ જો આની આ દિશામાં, 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 બધાની એક દિશામાં થઈ ગઈ? ના. ઘણા કહેશે કે ના, ચલો આ તો માની, આ પણ માની લીધી, પણ આ બધાની જો થોડી ત્રાસી છે. કેમ આવું થયું? આ બધાની ડાયપોલ મોમેન્ટ રહી એ થોડી ત્રાસી છે, એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં નથી. આવું કેમ થયું છે? તો આવું કેમ થાય છે સમજાવું. જ્યારે ધ્રુવીય અણુને આપણે ધ્રુવીભવનની પ્રક્રિયા ઉપરથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એમાંથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વાળા ભાગમાં ફેરવીએ છીએ, ત્યારે આવા પદાર્થ જ્યારે રૂમના ઓરડામાં હોય, નોર્મલ ટેમ્પરેચર, રૂમનું તાપમાન છે, ઓરડાનું તાપમાન, એના અંદર જ્યારે પદાર્થ હોય ત્યારે આ પદાર્થના જે અણુઓ છે એ અણુઓ ઓરડાના તાપમાને કેટલીક ઉષ્મા મેળવે છે, અને ઉષ્મા મેળવી આ જે અણુઓ છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત થાય છે. હવે શું થશે? આવી સ્થિતિમાં જ્યારે આપણે એને ધ્રુવીભવનની ઘટના કરી અને એની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં થાય, ડાયપોલ મોમેન્ટ આવી દિશામાં થાય એ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરીશું, ત્યારે એ વખતે વાઇબ્રેશન થતા જે અણુઓ છે એ અણુઓ પોતાના વાઇબ્રેશનના લીધે એક્ઝેક્ટ એક જ દિશામાં ગોઠવવાને લીધે થોડા ઘણા ત્રાસા હોય છે. પણ જ્યારે એનું પરિણામી લઈશું, આ બધા જ અણુઓનું પરિણામી લઈશું, તો પરિણામી તરીકે તમને ડાયપોલ મોમેન્ટ તો મળશે જ. ખ્યાલ આવી ગયો? આની આ દિશામાં, આની આ દિશામાં, આની આ દિશામાં, આની આ દિશા, કોઈ વિરુદ્ધમાં ખરું? ના, વિરુદ્ધમાં નથી, બધાની આ તરફની જ દિશા છે. માટે આવા પદાર્થની તમે જ્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ લેશો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ હવે તમને શૂન્ય મળશે નહીં. તો આવો પદાર્થ જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કે જેની શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, એને તમે હવે ડાયપોલ મોમેન્ટ વાળા પદાર્થમાં ફેરવી નાખ્યો, માટે આ ઘટનાને આપણે ધ્રુવીભવનની ઘટના કહીશું. તો ધ્રુવીભવનની ઘટના એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં કાયમી ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવાની ઘટનાને ધ્રુવીભવનની ઘટના કહેવાશે. તો આ અહીંયા આગળ લખી શકીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં કાયમી અથવા તો ડાયપોલ મોમેન્ટ, તમે જે પણ લખો લખી શકો. આપણે એમ લખીએ, પદાર્થમાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરવાની ઘટનાને ધ્રુવીભવનની ઘટના કહેવાશે. સમજાઈ ગયા? કમ્પ્લીટ પડી ગઈ સમજણ? હવે થોડો બે પોઈન્ટ મેં તમને કીધું, એક પોઈન્ટ અહીંયા આગળ બાકી છે, સમજીએ. હવે અધ્રુવીય અણુમાં એક પોઈન્ટ છે સમજવા જેવો છે, એ છે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. હવે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે શું? તો ટૂંકમાં રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે અહીંયા આગળ જોઈએ. રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે શું? તો તમને દેખાય છે કે અધ્રુવીય જે ડાઇલેક્ટ્રિક પદાર્થ હતો એમાં શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, હવે ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. આ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? તો આવા પદાર્થની જ્યારે તમે પરિણામી ડાયપોલ મોમેન્ટ લેશો તો પરિણામી ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હશે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાંનું હોત તો ડાયપોલ મોમેન્ટ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. સાથે સાથે જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આપો છો એ વધારે તીવ્ર હોય, બહારથી આપેલું વિદ્યુત ક્ષેત્ર જો વધારે તીવ્ર હોય તો આ જે ડાયપોલ મોમેન્ટ છે એ પણ વધારે મળે, ડાયપોલ મોમેન્ટની કિંમત વધારે મળશે. જો તમે બહારથી આપેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ તીવ્ર હોય તો ડાયપોલ મોમેન્ટની કિંમત પણ વધારે મળે. બરાબર? એટલે ટૂંકમાં રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તેવા ડાઇલેક્ટ્રિકને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. ફરીથી કહું છું, ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ
વિદ્યુત ક્ષેત્રને સમાંતર અથવા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તેવા ડાઇલેક્ટ્રિકને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાશે. ચલો આની વ્યાખ્યામાં આ રીતે લખીએ કે ડાઇલેક્ટ્રિકમાં પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો આવા ડાઇલેક્ટ્રિકને આપણે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે. તો આપણે બે પ્રશ્નો જોયા કે જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે ધ્રુવીભવનની ઘટના કેવી રીતે થાય છે, અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે ધ્રુવીભવનની ઘટના કેવી રીતે થાય છે, એ બંને પોઈન્ટ સમજ્યા. હવે થોડો પોઈન્ટ આગળ લઈએ, ધ્રુવીભવનની ચોક્કસ વ્યાખ્યા લઈએ કે ધ્રુવીભવન એટલે શું. ચોક્કસ વ્યાખ્યા ઉપરથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. કે ધ્રુવીભવન એટલે શું, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાશે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન કહો અથવા તો ધ્રુવીભવન કહો, બંને નામ છે એના. તો ચોક્કસ પ્રકારની આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. પોલરાઇઝેશન, ઓકે, જેને આપણે કેપિટલ P સંજ્ઞાથી દર્શાવીશું અને જે સદિશ રાશિ છે પોલરાઇઝેશન. ઓકે, પોલરાઇઝેશનની વ્યાખ્યા આપણે પહેલા લખી દઈએ, પછી આપણે એનું સૂત્ર મેળવીશું. તો પોલરાઇઝેશન એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. આ છે પોલરાઇઝેશન ધ્રુવીભવનની ચોક્કસ વ્યાખ્યા કે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં એકમ કદ દીઠ જેટલી પણ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એના આપણે કહીએ પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન. ચલો આના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ કે પોલરાઇઝેશન કેપિટલ P બરાબર એકમ કદને આપણે છેદમાં દર્શાવીએ છીએ. એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ, અને ડાયપોલ મોમેન્ટને આપણે સ્મોલ p સંજ્ઞાથી દર્શાવીએ છીએ. ઓકે, આ સ્મોલ p શું છે? ડાયપોલ મોમેન્ટ. જ્યારે કેપિટલ P શું છે? પોલરાઇઝેશન. હવે ખબર છે કે ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, તો પોલરાઇઝેશન પણ કેવી મળશે આપણને? સદિશ રાશિ. બરાબર? ઓકે, તો આપણે આવી રીતે પોલરાઇઝેશનની વ્યાખ્યા બનાવી શકીએ. હવે આપણે આગળ એક નવો પ્રશ્ન મેળવીએ. એક નવો પ્રશ્ન છે, આ તો બસ આટલું જ છે. પોલરાઇઝેશન એટલે શું, એની વ્યાખ્યા અને એનું સૂત્ર, આટલો એક નાનો પોઈન્ટ છે. એક બીજો પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે પ્રશ્નનું ટાઇટલ આવી રીતે છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકની
ડાઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં ડાઇલેક્ટ્રિકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ધ્રુવીભવનની ઘટના થાય છે ત્યારે આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ મળ્યો એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર આવશે ચલો ચેક કરીએ એના પહેલા આપણે પોલરાઇઝેશનની વ્યાખ્યા ફરીથી એકવાર રિવાઇન્ડ કરી લઈએ કે પોલરાઇઝેશન એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવાય છેલ્લે આપણે અધ્રુવીભૂત પદાર્થ માટે એક પોઈન્ટ જોયો તો રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે પોલરાઇઝેશનનું સૂત્ર આવી રીતે મળે છે આ જ સૂત્ર લઈએ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક આ જે સૂત્ર રહ્યું એ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે આવું કામ કરે છે મેં તમને છેલ્લે હમણાં કીધું હતું કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે અહીંયા આગળ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે વાત કરી હતી કે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિકમાં ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે એટલે ટૂંકમાં આમ કહી શકાય કે સ્મોલ પી ચલે છે વિદ્યુત ક્ષેત્ર ઈ હવે સ્મોલ પી એ વિદ્યુત ક્ષેત્ર ઈના સમપ્રમાણમાં હોય સ્મોલ પી વિદ્યુત ક્ષેત્ર ઈના સમપ્રમાણમાં હોય તો પોલરાઇઝેશન પણ વિદ્યુત ક્ષેત્ર ઈના સમપ્રમાણમાં થાય તો આના ઉપરથી લખી શકાય કે પોલરાઇઝેશન પી ચલે છે વિદ્યુત ક્ષેત્ર ઈ કોના માટે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક માટે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોવાથી પોલરાઇઝેશન પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં થાય હવે સમપ્રમાણતા તમે કાઢી નાખો ત્યારે આપણે અચળાંક મૂકવો પડશે અને સમપ્રમાણતાનો અચળાંક તરીકે અહીંયા લખીશું આપણે કાય આવી રીતે લખાશે કાય ઈ ઇન્ટુ સદિશ ઈ આ જે દર્શાય આ લખ્યું છે ને આવી રીતે લખાય આમ કરી આમ કાય ઈ વિદ્યુત માટેનો અચળાંક હવે આને વંચાય છે શું તો આને વંચાશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી આ જે કાય ઈ રહ્યો એના આપણે અચળાંક તરીકે લીધેલો છે અને અચળાંકને વંચાશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી ઇલેક્ટ્રિકનો ઈ આવશે અને આ છે સસેપ્ટિબિલિટી તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી તરીકે વંચાશે તો આપણને જે આ સૂત્ર મળ્યું એ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય એના માટે પોલરાઇઝેશન વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટીના સંબંધનું આપણને સૂત્ર મળ્યું છે તો આ એક પોઈન્ટ આપણે અહીંયા આગળ જાણવો જરૂરી હતો હવે નવી થિયરી આવે છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ કે જે ધ્રુવીભૂત થયેલો હોય છે એના અંદર વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર આવે છે તો એના માટેની આપણે પહેલા આકૃતિ દોરી દઈએ થોડી આકૃતિ વાર લાગે એવી છે પણ આપણે આકૃતિ દોરી તો દઈએ છીએ આપણે અહીંયા આગળ એક ધ્રુવીભવન થયેલો અથવા ધ્રુવીભૂત થયેલો એક ડાઇલેક્ટ્રિક પદાર્થ દર્શાવીએ જો પદાર્થ ધ્રુવીભૂત થઈ ગયેલો હોય તો એના અણુઓ બધા આવી રીતે હશે
માની લઈએ કે આવો એક ધ્રુવીભૂત થયેલા જે પદાર્થ હતો એનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર ઈ આવી દિશામાં છે, તો સ્વાભાવિક છે કે આ બધા અણુઓનો ઋણ ભાર બધો આ બાજુ હશે, ઋણ ભાર, અને ધન ભાર આ બાજુ હશે. તો દરેક અણુ માટે આવી રીતે ગોઠવણ હશે. ક્લિયર? તો અહીંયા આગળ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ જે ધ્રુવીભૂત થયેલો છે, એ ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિક પદાર્થની એક આકૃતિ બતાવેલી છે. હવે આ પદાર્થની ખાસિયતમાં શું છે, આપણે કરવાનું શું છે પેલા સમજો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ તમે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થને રાખો તો ધ્રુવીભવનની ઘટના બની જશે, તો ધ્રુવીભૂત થઈ ગયો. હવે એના અંદરના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રમાં શું ફેરફાર થશે, તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આપી દીધેલું છે, જેને આપણે E0 તરીકે ઓળખી દઈએ. હવે અંદરના ભાગના અણુઓની રચના તમે જુઓ તો અંદરના ભાગના અણુઓમાં તમને દેખાય છે કે આ બંને અણુઓ એકબીજાની બહુ નજીકમાં હશે. હવે બહુ નજીકમાં હોવાને લીધે આ અણુનો ધન વિદ્યુત ભાર, આ અણુનો ઋણ વિદ્યુત ભાર, એ બંને અણુઓ આ જે બંને વિદ્યુત ભારો છે એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એવી જ રીતે આ બંને પણ એકબીજાની અસર નાબૂદ કરી દેશે, આ પણ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. સેમ આ બાજુ આવશો તો આ પણ બંને વિદ્યુત ભારો એકબીજાની અસર નાબૂદ કરી દેશે, આ પણ અસર નાબૂદ કરી દેશે. તો આ બધા વિદ્યુત ભારો કોઈ જ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે. પણ આખી રચનામાં તમે જોશો તો આ જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની આ સપાટી આગળના ઋણ વિદ્યુત ભાર એ અને આ સપાટી આગળના ધન વિદ્યુત ભાર એ આ બંને એકબીજાની અસર નાબૂદ નહીં કરી શકે, કારણ કે આ ધન વિદ્યુત ભારની આગળ હવે કોઈ ઋણ વિદ્યુત ભાર નથી, માટે ધન વિદ્યુત ભાર આ સપાટી ઉપર રહેશે, અને આ ઋણ વિદ્યુત ભારની આગળ કોઈ ધન વિદ્યુત ભાર નથી, માટે આ સપાટી આગળ ઋણ વિદ્યુત ભાર રહેશે. તો આ સપાટી થઈ જશે ઋણ વિદ્યુત ભારિત અને આ સપાટી થઈ જશે ધન વિદ્યુત ભારિત. જે સપાટી ઋણ વિદ્યુત ભારિત થઈ જશે એ સપાટી માટેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા માઇનસ સિગ્મા ઇન્ટુ પી જેટલી થઈ જશે, સિગ્મા પી. કારણ કે સપાટી ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થાય ત્યારે એ સપાટી માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત થાય. પણ ઋણ વિદ્યુત ભાર હોવાને લીધે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેવી થઈ જશે? ઋણ. આ બાજુની સપાટી ઉપર બધો ધન વિદ્યુત ભાર ભેગો થશે અને એ પણ નિયમિત રીતે વિતરિત થયેલો હોવાને લીધે આ સપાટી ઉપરની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા થઈ જશે પ્લસ સિગ્મા પી જેટલી. તો બંનેની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપણને પ્લસ અને માઇનસ એ બંને આપણને મળી ગઈ. હવે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કેવો આવશે? તો વિચારો કે આટલો જે ભાગ રહ્યો એ તો પોતપોતાની અસરો નાબૂદ કરી દેશે. આ બાજુનો ભાગ હું અહીંથી બતાવી દઉં છું તમને. આ બાજુનો જે ભાગ છે આ રહ્યો અને આ બાજુનો ભાગ એટલે આ રહ્યો. હવે આ બાજુનો ભાગ જે ધન વિદ્યુત ભાર છે, આ બાજુનો ભાગ ઋણ વિદ્યુત ભાર છે. તો આવો ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદરના ભાગમાં ધનથી ઋણ તરફની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત કરશે. આવો પદાર્થ ધનથી ઋણ તરફ અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત કરશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોવાથી જેમ જેમ આ ધન વિદ્યુત ભાર વધતો જાય, આ ઋણ વિદ્યુત ભાર વધતો જાય, એટલે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, એમ એમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગની અંદર ઘટતું એની કિંમત બહુ જ ઓછી થઈ જશે. તો આવી રીતે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર થાય છે. બરાબર? આ કિંમત વધતી જાય એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદરના ભાગમાં અસર ઘટતી જવાની છે. તો આટલો પોઈન્ટ આપણે એના અંદર લખી શકીએ. હવે મિત્રો યાદ રાખજો કે આ જે થિયરીઓ ચાલી છે એ થિયરીઓ આગળ જે કેપેસિટરનો પોર્શન છે એ સમજવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ થિયરીઓ આપણે વ્યવસ્થિત શાંતિથી અને સમજી અને તૈયાર કરવાની રહેશે.